આજ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા છેલ્લા 5 વર્ષમાં જેટલા લોકો વિરુદ્ધમાં 2 કે 2થી વધારે ગુના દર્જ છે એની એક મિટિંગ બોલાવવામાં ગોંડલ સિટીમાં આવી છે, જેમાં અલગ અલગ મારામારીના, પ્રોપર્ટી ઓફેન્સના, પ્રોહિબિશનના, જુગારના અને બીજા આરોપી અને એ આરોપી જેના વિરુદ્ધમાં પાસાના કે તડીપાડના પ્રપોઝલ થયેલા છે એવા 800 જેટલા આરોપીઓની રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા એક લિસ્ટ તૈયાર કરવામાં આવી છે। 800 જેટલા લોકોમાંથી આજ 400 જેટલા લોકો અહીંયા હાજર રહ્યા અને એને કાનૂન સંબંધી માહિતી અને સમજ કરવામાં આવી છે કે ગુનાખોરી अगर कंटिन्यू रहશે એના તરફથી તો પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવશે અને ફર્ધર और स्ट्रिक्ट पगलां लेवामां आवशे। तो मैक्सिमम लोगों एग्री थया छे कि अमारे भविष्य में एवी गुनाखोरी में संडोवणी नहीं करवानी और अपराधनो जो इकोनॉमिक और सोशल इम्पेक्ट परिवार पर पड़े छे एना विषय में आ लोकोने माहितगार करवामां आव्या अने आ मीटिंग अमे हरेक 3 मास में करीशुं। माननीय एचएम सर और माननीय डीजी सर की हमें कंटिन्यू सूचना रहती है और माननीय आईजी सर है उनके रेगुलर निर्देशन में आ कार्यवाही थई छे अने આગલા માસ પણ આ કાર્યવાહી થશે। ફરીથી આપણે મિટિંગ લઈશું અને પછી આગલા માસ સુધી આમાં આપણે એવો પ્રયાસ કર્યો છે માનનીય આઈજી સાહેબના નિર્દેશનથી કે જો લોકો 3 માસ સુધી રેગ્યુલર મિટિંગ અટેન્ડ કરે છે, પોતાના મેન્ટરના સંપર્કમાં રહે છે અને ગુનાખોરી નહીં કરે તો આ લોકોને ફરીથી ડિસ્ટર્બ નહીં કરવાનો અને આપણે અમારો મેન્ટર જો છે ફોનથી આ લોકોથી સંપર્કમાં રહેશે અને જો લોકો કન્ટિન્યુ ગુનાખોરી કરશે એના વિરુદ્ધમાં પછી અમે ઓર કડક પગલાં લઈશું और આના જો રેવન્યુના જો સોર્सेस છે એની અમે ચકાસણી કરીશું। ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી કોઈ પ્રોપર્ટી લીધી હોય એની પણ અમે ચકાસણી કરીશું અને એના વિરુદ્ધમાં જો પણ લીગલ કડકથી કડક પગલાં થઈ શકે એ પગલાં લેવામાં આવશે।